ઓકે ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ઉપયોગી થાય એવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ, બટ ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ નિગ્લેક્ટેડ ટોપિક્સ એઝ વેલ. મિત્રો, ખૂબ જ અગત્યના ટોપિક્સ હોય 5 ટોપિક, એમાંનો એક ટોપિક છે આજે ડિસ્કસ કરવાના છીએ. પરંતુ એકેડેમિક એટલે ભણવાની અંદર એને બહુ ઓછું મહત્ત્વ આપવામાં આવે છે. પણ ખરેખર જો ઇંગ્લિશની અંદર માસ્ટરી મેળવી હોય, ઇંગ્લિશની અંદર ફ્લુઅન્સી મેળવી હોય, તો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આપણે ખાસ એ શીખવો જરૂરી છે. અને ટોપિકનું નામ છે વર્ડ ફોર્મેશન. શું નામ છે? વર્ડ ફોર્મેશન. વર્ડ ફોર્મેશન એટલે શબ્દ રચના, અથવા એને વર્ડ બિલ્ડિંગ પણ કહેવાય. શબ્દનું બંધારણ, વર્ડ બિલ્ડિંગ. હવે આપણે ખાસ કરીને 4-5 પ્રકારના વર્ડ જોઈએ છીએ. એમાં વર્બ એટલે ક્રિયાપદ આવે કે જેનું ગુજરાતી, ખાસ કરીને એક્શન વર્બની વાત કરું છું, કે જેનું ગુજરાતી વોવી ઉવા થાય. ખાવું, દોડવું, પીવું, હલવું, ડાન્સ કરવો, લખવું વગેરે. પછી નાઉન. નાઉન એટલે નામ અથવા સંજ્ઞા થાય. કોઈ આઈડેન્ટિફાઈંગ નામ છે, નેમિંગ નેમ છે. બરાબર, કોઈ વસ્તુ, પ્રાણી, પદાર્થની ઓળખ માટેનું નામ છે, નાઉન છે. પછી એડજેક્ટિવ એટલે વિશેષણ થાય. વિશેષણ છે એ નામના અર્થમાં વધારો બતાવે છે, નામની અર્થમાં ઉમેરો કરે છે. અ વર્ડ ધેટ મોડિફાઈઝ અ નાઉન, ધેટ ઇઝ એડજેક્ટિવ. અથવા તો એમ કહેવાય અ વર્ડ ધેટ એડ્સ ટુ ધ મિનિંગ ઓફ ધ નાઉન, ઇટ્સ એન એડજેક્ટિવ. બરાબર, તો વર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. કોઈ પણ ક્રિયા કેવી રીતે થાય, ખાસ કરીને એ દર્શાવવા માટે ક્રિયા વિશેષણ વપરાય છે, એડવર્બ. અને કોઈક વાર ઓપોઝિટ આવશે, ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ. બરાબર, ઓપોઝિટ એટલે વિરોધી, એન્ટોનિમ્સ. હવે એક શબ્દ છે એને આપણે જુદી જુદી રીતે જોઈએ તો બ્યુટીફાઈ છે એક શબ્દ, BEAUTIFI, બ્યુટીફાઈ એટલે સુંદર બનાવો. બરાબર, ધ ગવર્મેન્ટ ઇઝ બ્યુટીફાઈંગ ધ સિટી એટલે ગવર્મેન્ટ છે આ સિટીને સુંદર બનાવી રહી છે. બરાબર, બ્યુટીફાઈ. પછી બ્યુટી એટલે સૌંદર્ય થાય. બ્યુટી એટલે સૌંદર્ય, અથવા નાઉન તરીકે બ્યુટિફિકેશન થાય. બ્યુટિફિકેશન એ નાઉન કહેવાય. બરાબર, બ્યુટી એટલે સૌંદર્ય, બ્યુટિફિકેશન. ધ બ્યુટી ઓફ ધીસ સીન ઇઝ સુપર્બ. આ સીનની બ્યુટી છે ખૂબ જ સુપર્બ છે, શ્રેષ્ઠ છે. બ્યુટિફિકેશન ઓફ ધ સિટી ઇઝ ગોઈંગ ઓન એટલે સિટીનું મતલબ કે સ્માર્ટ સિટી બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બ્યુટિફિકેશન એટલે સ્માર્ટ સિટી વગેરે બનાવવું. એડજેક્ટિવ એટલે વિશેષણ. બ્યુટીફુલ એટલે સુંદર, એનું એડજેક્ટિવ છે. ધ સિટી ઇઝ બ્યુટીફુલ, ધ પેન ઇઝ બ્યુટીફુલ, ધ મૂવી ઇઝ બ્યુટીફુલ. સુંદર, કોઈ પણ વસ્તુ કેવી છે એ દર્શાવવા માટે ખાસ કરીને એડજેક્ટિવ વપરાય. એડવર્બ, કેવી રીતે કોઈ ક્રિયા થઈ હતી. બ્યુટીફુલી, બ્યુટીફુલી એટલે સુંદર રીતે. બરાબર, સુંદર રીતે. ફોર એક્ઝામ્પલ, તેણે ચિત્ર સુંદર રીતે દોર્યું. કેવી રીતે દોર્યું? તો સુંદર રીતે. તો હી ડ્યુ ધ પિક્ચર બ્યુટીફુલી. બરાબર, તો બ્યુટીફુલી એટલે સુંદર રીતે. અને બ્યુટી એટલે સૌંદર્ય છે, બ્યુટીફુલ એટલે સુંદર. અને કદરૂપું હોય તો એને અગલી કહેવાય. શું કહેવાય? કદરૂપું હોય તો અગલી. તો ધીસ પિક્ચર ઇઝ અગલી. આ ચિત્ર છે કદરૂપું છે, એ બરાબર નથી. તો હવે આ બધા જના સેન્ટન્સ બને, પણ અલગ અલગ બને. જો બધા જના સેન્ટન્સ બને અને આવડતા હોય તમને, તો યુ હેવ માસ્ટરી ઓર ઇંગ્લિશ. તો તમારી ઇંગ્લિશમાં માસ્ટરી સારી છે એવું કહી શકાય. બરાબર, ખાસ કરીને બીજું એક વાક્ય છે સક્સીડ. આમાં બહુ બધાને મિસ્ટેક થતી હોય છે. સક્સીડ એટલે સફળ થવું. આઈ વિલ સક્સીડ ઇન માય લાઈફ એટલે હું જીવનની અંદર સફળ થઈશ. આઈ વિલ સક્સીડ ડાયરેક્ટ આવે. સક્સેસ એટલે સફળતા. આઈ વિલ ગેટ સક્સેસ ઇન માય લાઈફ. આઈ વિલ ગેટ સક્સેસ, અહીંયા ગેટ ના આવે, આઈ વિલ સક્સીડ આવે. અહીંયા આવે આઈ વિલ ગેટ સક્સેસ એટલે હું સફળતા મેળવીશ. સક્સેસફુલ એટલે સફળ થાય. આઈ વિલ બી સક્સેસફુલ એટલે હું સફળ બનીશ. અહીંયા બી આવશે, આમાં બી આવે, આમાં ગેટ આવે, આમાં ડાયરેક્ટ સક્સીડ આવે. સક્સેસફુલ. સક્સેસફુલી કેવી રીતે કોઈ ક્રિયા થઈ એને કહેવાય સક્સેસફુલી. સફળતાપૂર્વક. મેં આ કાર્ય સફળતાપૂર્વક પૂરું કર્યું. કેવી રીતે પૂરું કર્યું? સફળતાપૂર્વક. તો આઈ હેવ ડન ધીસ ટાસ્ક સક્સેસફુલી. આઈ હેવ ડન ધીસ ટાસ્ક સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક. બરાબર, સક્સેસ એટલે સફળતા થાય. એનું ઓપોઝિટ છે ફેઇલર એટલે નિષ્ફળતા. ફેઇલર.
બરાબર, આનું ઓપોઝિટ છે. આનું ખાલી હોય તો ફેલ થાય. બરાબર, તો આ રીતે આ બધાના ઓપોઝિટ ફેલ ઉપરથી જ થાય, ફેલર, ફેલ્ડ વગેરે. તો એ જુદા જુદા સેન્ટન્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ફરી એકવાર આનું સેન્ટન્સ બનાવું છું. તમે જુઓ, બધા જના સેન્ટન્સ બને, પણ બધાના અલગ અલગ, થોડા અલગ અલગ બનશે. તમે જુઓ કે હું સફળ થઈશ અથવા સફળતા મેળવીશ તો આઈ વિલ સક્સીડ ઇન માય લાઈફ. હું સફળતા મેળવીશ તો આઈ વિલ ગેટ સક્સેસ ઇન માય લાઈફ. હું સફળ બનીશ તો આઈ વિલ બી સક્સેસફુલ ઇન માય લાઈફ. અને હું કાર્ય સફળતાપૂર્વક કરીશ તો આઈ વિલ ડુ માય વર્ક સક્સેસફુલી. આઈ વિલ ડુ માય વર્ક સક્સેસફુલી. અને આઈ વિલ નોટ બેર ફેઇલર, એટલે હું નિષ્ફળતા સહન કરી શકીશ નહીં, તો આઈ વિલ નોટ બેર ફેઇલર. બરાબર, એવો જ એક હજી સેન્ટન્સ જોઈએ, સિમ્પ્લિફાય. સિમ્પ્લિફાય એટલે શું થાય? સરળ બનાવવું થાય. શું થાય? સરળ બનાવો. તો સરદાર પટેલ સિમ્પ્લિફાઈડ ધ ટાસ્ક, એટલે સરદાર પટેલ છે કોઈ પણ કાર્યને સરળ બનાવી દેતા. સિમ્પ્લિફાય. હવે નાઉન છે સિમ્પ્લિસિટી, એટલે સરળતા અથવા સાદગી. સરદાર પટેલ બિલીવડ ઇન સિમ્પ્લિસિટી, એટલે સરદાર પટેલ છે સાદગીમાં માનતા હતા, સાદાઈમાં માનતા હતા. પછી સિમ્પલ એટલે સરળ માણસ. સરદાર પટેલ વોઝ અ સિમ્પલ મેન, સરળ માણસ હતા, સાદા માણસ હતા. બરાબર, સિમ્પલી. સરદાર પટેલ સિમ્પલી ડીડ નોટ સ્પીક અ લોટ. સરદાર પટેલ સામાન્ય રીતે બહુ બોલતા નહીં હતા, તો સરદાર પટેલ ડીડ નોટ સિમ્પલી સ્પીક અ લોટ, એટલે બહુ વધારે બોલતા નહીં હતા. બરાબર, તો સિમ્પલ એટલે સાદું, અને એનું ઓપોઝિટ કરવું હોય તો ડિફિકલ્ટ કરી શકાય. ડિફિકલ્ટ અથવા હાર્ડ કરી શકાય, અથવા ટફ કરી શકાય. ધીસ ઇઝ અ સિમ્પલ પેપર, એટલે ધીસ ઇઝ એન ઇઝી પેપર. એનો ઓપોઝિટ છે ધીસ ઇઝ અ ડિફિકલ્ટ પેપર. આ અઘરું પેપર છે. મિત્રો, તો આ રીતે તમે જો વર્ડને કોઈ પણ શબ્દો છે એને વર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, ઓપોઝિટ, આ કેટલાકના અમુક શબ્દો ઓપોઝિટ ન બને, કોઈકનો એડવર્બ ન બનતો હોય અથવા ન બહુ ઉપયોગમાં આવતો હોય, તો ઇટ ડઝન્ટ મેટર. બટ વોટ ઇઝ મેટર ઇઝ ધેટ કે મોટાભાગના જે શબ્દો યુઝમાં આવતા હોય એ શબ્દો તમને આવડે તો તમે ઇંગ્લિશની અંદર ખૂબ સારી રીતે સેન્ટન્સ બનાવી શકો, અને આ કોઈ પણ વર્ડ ઉપરથી તમે સેન્ટન્સ બનાવી શકો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે ટોપિક ઉપર જાણવું હોય એ ટોપિક લખીને જણાવજો.